પંચમહાલ જિલ્લામાં અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે નંબર 47ની બિસ્માલ હાલતના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસા બાદ રોડ પર મોટા ખાડા પડવાથી અકસ્માતો વધ્યા છે। આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે પોતાના ખર્ચે ખાનગી સર્વે કરાવ્યો છે। અમદાવાદથી ઇન્દોર જતા નેશનલ હાઈવે નંબર 47 પર વાહન ચાલકો ભય સાથે વાહન ચલાવી રહ્યા છે। ખાસ કરીને કટલાલ નજીકના પીઠાઈ ટોલનાકાથી ગોધરા વચ્ચેનો પટ્ટો વારંવાર તૂટી જાય છે। મોટા ખાડાઓના કારણે અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે। આ સમસ્યાના મૂળ કારણો શોધવા માટે સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે અનોખી પહેલ કરી છે। તેમણે સરકારી રિપોર્ટની રાહ જોયા વિના પોતાના ખર્ચે ખાનગી એજન્સી દ્વારા કરોડોનો સર્વે કરાવ્યો છે। રસ્તાનું કાયમી સમાધાન અથવા તો લાંબા સમયનું સમાધાન કઈ રીતે લાવી શકાય તેના સંદર્ભમાં ગોધરા અને આસપાસના પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા કર્યા બાદ એક નિર્ણય એવો લેવામાં આવ્યો કે આપણે એક પ્રાઇવેટ સર્વે કરાવીએ। પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન કંપની જે વિસ્તારની જ છે, આરકે કન્સ્ટ્રક્શન નામ છે એમનું, અને એમના દ્વારા એક સર્વે કરવામાં આવ્યો અને સર્વેનો એક રિપોર્ટ અમને સુપ્રત કરવામાં આવ્યો। ત્યારે આ સર્વેનો રિપોર્ટ એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાત બ્રાન્ચને અમે આપ્યો, ગુજરાતની રિજિયોનલ ઓફિસને અમે આપ્યો। અને આ રિપોર્ટ આપવા પાછળનું રહસ્ય એટલું જ છે કે અમારો રિપોર્ટ એ ફાઇનલ રિપોર્ટ નથી હોતો, એ રિપોર્ટનો રેફરન્સ લઈને, એનો આધાર લઈ અને આપણું જે તંત્ર છે એ પોતાનો રિપોર્ટ તૈયાર કરી અને આ રસ્તાને લાંબા સમય સુધી ડેમેજ ન થાય એવી કામગીરી કઈ રીતે કરી શકાય તેના માટે આપવામાં આવ્યો। અને આ રિપોર્ટ સુપ્રત કર્યા બાદ ત્યાંના જે અધિકારી છે શ્રી સુનિલ યાદવજી, એમણે ખાતરી આપી છે કે ટૂંક સમયની અંદર જ અમે આ રસ્તાના લાંબા સમયના સમાધાન માટે કામ ચાલુ કરવાના છીએ। વારંવાર આ રોડ ભયંકર પરિસ્થિતિમાં હોય, વારંવાર રજૂઆત કરવા છતાંય આ રોડ રિપેરિંગ કરેલ નથી। આ રોડ રિપેરિંગ ન થાય તો સુધી અકસ્માતનો ભય રહેશે। વારંવાર લિખિત મૌખિક રજૂઆત કલેક્ટરશ્રીને, રોડ ઓથોરિટીને કરવામાં આવી છે। અત્યારે સાઈડમાં જે ખાડા પડેલા છે, સાઈડના ખાડાના લીધે બાઇકને સ્લીપ ખાવાની સંભાવના પૂરેપૂરી હોય છે। જેથી કરીને અમારી રજૂઆત એ છે કે માનનીય શ્રી સંસદ ડૉક્ટર જશવંતસિંહ પરમારે રજૂઆત કરી છે, એ રજૂઆતને ધ્યાને લઈને વહેલી તકે આ રોડ રિપેરિંગ થાય એવી અમારી કામ રસ્તાનું